આજે જ્યેષ્ઠવદ ત્રીજ છે, શનિવાર છે, તારીખ 14/6/2025 વર્ષ છે. કાલે સ્વયંપ્રકાશ સ્વામીની અને શ્રીજી મહારાજની ચર્ચા ચાલતી હતી. વચનામૃત સારંગપુરનું 14મું છે. મહારાજ કે જે પ્રમાદને મોહ ટાળ્યાનો ખટકો રાખે તેને વિશે શું છે, તેને તમે શું સમજો છો ને શું વિશેષ છે, અને ખટકો ન રાખે તેને વિશે શું વિશેષ છે. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કહ્યું કે વિશેષમાં તો બીજું નહીં, પણ આ જ એક વિશેષ છે કે પ્રમાદને મોહ ટાળ્યાનો ખટકો નથી રાખતો, પણ ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજે છે, એ જ એની વિશે મોટી વિશેષતા છે, તેને શ્રેષ્ઠ. શ્રીજી મહારાજે આ પ્રશ્નને માન્ય નહીં રાખ્યો. સ્વામિનારાયણ ભગવાનની એક વસ્તુ સ્થિતિ એવી હતી, કોઈ પ્રમાદી હોય, કોઈ મોહ હોય તો એને શાંત નહોતા કરી શકતા. આ ગંગાબા જેતલપુરના હતા. હવે એ પોતાની નવી નવી ચોલીઓ લઈને કંઠી પહેરાવી હશે, ગંગાબા જેતલપુરના. નહીં તો ગંગાબાની તો કેવી ઊંચી સ્થિતિ હતી. પણ મહારાજ એકથી બીજા થવા અત્યાર નહોતા. જેમ સવારે જાગવું પડે તેમ જાગવાનું, સવારે પૂજા પાઠ કરવાના, નિત્યકર્મ કરવાના, કથા વાર્તા કરવાની. આ બધું મહારાજ કે ભગવાનના ભક્તને એ અંગ શોભે એવું હોય તો જ શોભે. હવે ગંગાબા તો ભગવાનના એકાંતિક ભક્ત હતા. તે શ્રીજી મહારાજની પાસે જ રહેતા, પણ જેતલપુરથી એ ગઢપુર દર્શન કરવા ગયા. અને ચાલીને જવાનું ને ત્યારે તો ક્યાં સાધનો. મહારાજને પ્રમાદને મોહ નથી જોઈતા. મહારાજ કે સાવધાન રહેશો તો જ ભગવાન સુધી પહોંચશો, તે સિવાય કોઈ તમારી પાસે ઉપાય નથી. એટલે દ્રષ્ટાંતે કેવું શરૂ આપ્યું, સરસ આપ્યું નીચે. મહારાજ કે અફીણ કે ભાંગ પીએ તો કુસંગીને ચડે ને સત્સંગીને ના ચડે, એ ગાંડો ના થાય. ભાંગનો ગુણ જ ધર્મ એવો છે કે ભલભલા ગાંડા થાય, પણ એના કરતાં ના પીવો એ સારી વસ્તુ છે, શ્રેષ્ઠ વસ્તુ એ છે. તેમ સ્વામીએ સરસ વાત કરી. શ્રીજી મહારાજે ગંગાબાને કહ્યું, મોડું થઈ ગયું, સભા થઈ ગઈ, મંદિરો સાફ થઈ ગયા બધા, ગંગાબા બહાર નીકળ્યા નહીં, એની ચોલીઓ બહાર નીકળી. ખુદ સ્વામિનારાયણ ભગવાને એનો ડેલો ખખડાવ્યો, દરવાજો ખખડાવ્યો, સાંકળ ખખડાવીને કીધું નીકળો. ગંગાબા કે છે કોણ આ તોફાન કરે છે, ખબર પડતી નથી અમે ક્યાંથી આવ્યા છીએ. પછી મહારાજ એક ફરા ન ઉઠ્યા એટલે મહારાજ બીજી વાર ખખડાયું. મહારાજ કહે તો હું છું, અહીંયા હુવા નથી આવ્યા, તમે જાગો. આ બધી બહેનોએ આંગળું સાફ કરી નાખ્યું, મંદિર સાફ કરી નાખ્યું, સભા થઈ જઈને તમારા જે ઊંઘવાનું છે અહીંયા કને. ગંગાબા કે મહારાજ તમને ખબર ના પડે, આ બધી નવી નવી ચેલી લાવીશું અને એને ખબર પડશે કે આ સ્વામિનારાયણ ભગવાન આવા આકરા છે તો કંઠી તોડી નાખશે. મહારાજ કંઈ કંઠી તોડી નાખે તો તોડી નાખવા દો, એની આપણે જરૂર નથી, પણ સત્સંગમાં તો આ નિયમમાં રહેવું જ પડશે. બીજે દી ગંગાબા સરખા થઈ ગયા, સીધા થઈ ગયા, વહેલા ઉઠીને પહોંચી ગયા. ભાઈ પ્રમાદ અને મોહ ના ટાળે તો મહારાજે સ્વયંપ્રકાશ સ્વામીને કહ્યું, તમે શું જાણીને આ વાત કરો છો કે ભગવાનનું મહાત્મા જાણે તો પ્રમાદ મોહની ચિંતા ન રાખે, એ શ્રેષ્ઠ. મહારાજ કે આ તો કંઈ યોગ્ય છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, એને પ્રમાદ અને મોહરૂપી શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો. અને જેમ પતિવ્રતા સ્ત્રી હોય અને પોતાના પતિની બીકે, પતિવ્રતાના ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હાંસી તાળી લે નહીં, અને તેમાં મનમાં બીક રહે છે, હું જો ગાફરી રાખીશ તો મારો પતિ મને વિચારણી જાણશે. આજ જગત સુધી એક વસ્તુ શાસ્ત્રમાં નોંધ કરજો, જેના જેના પતિવ્રતાના નામ આવ્યા છે તે અતિશય સાવધાન સ્ત્રીઓના નામ આવ્યા છે. દુરાચારી સ્ત્રીનું નામ કોઈ જગ્યાએ પ્રશંસનીય નથી થયા. પછી સતી સાંદીલી હોય કે સતી સાવિત્રી હોય કે પછી અનુસયા હોય, જેના જેના નામ આવ્યા છે પતિવ્રતા ધર્મમાં, એને ખબરદાર થઈને પોતાના નિયમોને દ્રઢ કરીને રાખ્યા છે. મહારાજ કે પતિવ્રતા સ્ત્રી હોય અને ગમે તે છાટકાની જેમ ફરતી હોય અને ગમે તે પરપુરુષની જોડે તાળીઓ લેતી ફરતી હોય તો શું એનો પતિ એને સ્વીકારી લેશે? પતિવ્રતા સ્ત્રીને એમ કહેશે, ના ના મારી ઘરવાળી બહુ સારી, દરેકની જોડે ગરબા રમવા જાય છે, એ પાતિવ્રત્ય ધર્મ નથી. એટલે મહારાજે આ વાતને કાપી નાખી કે તમે શું સમજીને આ વસ્તુ કહો છો, એમ શ્રેષ્ઠ કહો છો. એક તો પડી રહેશે ભેંસની જેમ, આ
એદીની જેમ પડ્યા પથારીમાંથી પથારી છોડવા તૈયાર નથી. પ્રમાદ અને મોહનો ત્યાગ નથી કરતા. ઘણી બધું ત્યાગ કરવા સાવધાની રાખજો. હરિજનો હિંમત ઘણી રાખજો રે, હરિજનો હિંમત ઘણી રાખજો. હિંમત રાખો, પહોંચવું છે બહુ દૂર છે, નજીક નથી. અહીંથી પહોંચી જાય તો ક્યાં મેળ બેસે. જેમ શ્રીજી મહારાજ એક સૂત્ર આપ્યું છે, એ સૂત્ર જરૂરી છે. પ્રમાદ ને મોહ ટાળો, નિર્માની રહો. કોઈને દાદાગીરી ના કરો. એમાં પ્રમાદ, એમાં એ દાદાગીરી ના જોઈએ, એમાં હોશિયારી ના જોઈએ. આપ રહે નિર્માન હોય કે અતિ દીન વશીકરણ, એ મંત્ર છે જગહી કયો આધીન. આ ધરાનંદ સ્વામી આ સૂત્ર બતાવ્યું છે કે મહારાજનો સ્વભાવ કેવો હતો, કે સુરવીર હતા, કાયર નહોતા. તેમ છતાંય સત્સંગને માટે તો આપ રહે નિર્માન હોય કે અતિ દીન વશીકરણ, હે મંત્ર છે જગહી કયો આધીન. બસ આવો, બેસો. ગમે તેવો આવે તેને બેસાડે, ઉઠાડે. મહારાજ જાતે જમવાનું પૂછે કે તમે જમ્યા, ક્યારે આવ્યા. આ બધું જરૂરી છે. આગતા સ્વાગતા જરૂરી છે, પણ એને આગતા સ્વાગતા કર્યા પછી ભેંસની જમી આવીને તમારી પાસે પડ્યો રહેવા માટે આવી. મહારાજને ગમતું નહોતું. મહારાજ તરત સાવધાન જગાડો હોય ને, કેમ મોડો થઈને સૂતો છે, અહીંયા શેના માટે આવ્યો, સત્સંગ કરવા માટે આવ્યો છે, કથા વાર્તા સાંભળવા માટે આવ્યો છે. અને એ પડે, જો અત્યારે કથા વાર્તા થતી હોય, અડધી કલાક થાય, અમે જે આવી ગયા તે આવી ગયા, પડ્યા રહ્યા તે શું કામના. દુનિયાભરનું કારખાનું કાના કરે, પણ જેને ભગવાનની કથા વાર્તામાં રુચિ નહીં હોય એનું ગાડું ખડ્યા વગર આજે નહીં ને કાલે નહીં રહે. આ કથા વાર્તા પોથી છે, માર્ગદર્શન છે. મહારાજ કે ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વિભેતારે જાણશે, તો મારી સેવા અંગીકાર નહીં કરે. એટલા માટે પ્રતિવતાના ધર્મમાં ખોટ પડશે. આવું જાણીને ખટકો રાખે, તેમ જે ભક્ત પ્રતિવતા જેવી ભક્તિ રાખે તેને પ્રમાદ અને મોહ ટાળવાનો ખટકો રાખે, તેને તમે મૂળગો ખોટ બતાવો છો. જે સાવધાની રાખે, કોઈ દિવસ ગાફલે રાખે નહીં, ભગવાનને કેમ થાય વાલું થવાય, એના માટે એને તમે ખોટ બતાવો છો. મહારાજને આવું નથી જોતું. એટલા માટે મેં સત્તરનું એટલામાં યાદ કરાવ્યું હતું કે મહારાજ કે આ ગાફલતા કાઢો, બધું મહારાજનું ધાર્યું થાય છે. મહારાજનું ધાર્યું, મહારાજ આપણે કે મંદિરમાં કેમ નથી, ભગવાનની ઈચ્છા. એમાં ભગવાનની ઈચ્છા ચાલે. મંદિરમાં કેમ નથી આવતા, તો ભગવાનની ઈચ્છા. મહારાજે લખ્યું જ છે ને, મારી મરજી વિના રે કોઈથી તરણું ના તૂટે. આ બધી ગયા એ લગાડવાનું. એક ગામડાના શામજી બાપા કહેતા કે પાઘડી ખેંચી બાંધી અને ધોતિયું તાણી બાંધવું અને પછી ટૂંપાય ત્યારે કે ભગવાનની ઈચ્છા. એટલે આ મૂર્ખના સરદાર, ઢીલી કરી નાખને પણ પાઘડી તારા હાથની વસ્તુ છે, એમાં ભગવાન શું કરશે ત્યારે? કે ભગવાન આવે ત્યારે ઢીલું ધોતિયું ઢીલું કરવા ભગવાન આવે ત્યારે? હા ભાઈ, એમ ધોતિયા ઢીલા કરવા ભગવાન આવે, પાઘડી છૂટી કરવા માટે ભગવાન આવતો હતો? તો એ લોકોની મૂર્ખામી છે કે મહારાજ દયાળુ છે, ઉઠાડે તો ઉઠે, ભગવાન ઉઠાડે તો કથામાં અવાય, ભગવાન ઉઠાડે તો અવાય. અને જ્યારે ત્યારે કથામાં જવું હોય તો ભગવાન ઉઠાડે તો અવાય. અને જ્યારે તને પૈસા અને 5 લાખ રૂપિયા લેવાના હોય ત્યારે રાત્રે ઊંઘતો નથી, વહેલી સવારે જાગીને ત્યારે ભગવાને ત્યારે કેમ જગાડ્યો? જગાડ્યો કેમ ભગવાને? કોઈને જગાડ્યા વગર જાગીને ભાગી છૂટો ત્યાંથી. સ્વાર્થી છે, પૈસાનો સ્વાર્થ છે. મહારાજ કે એ સ્વાર્થ તો અહીંયા પડ્યો રહેશે. આ પુરુષોત્તમ નારાયણનો સ્વાર્થ તો સ્વાર્થ છે, મહારાજ અક્ષરધામ સુધી પહોંચાડશે. એટલે શ્રીજી મહારાજે સ્વયંપ્રકાશાનંદ સ્વામીને કહ્યું કે તમે ખોટ બતાવો છો. અને વળી જેમ કોઈ સ્ત્રી પોતાના મનમાં આવે તેમ પુરુષ સાથે તાળીઓ દેતી ફરે અને પ્રતિવતાના ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમજ ભક્તને પ્રમાદ મોહ ટાળવાનો ખટકો ન રાખે, તેને તમે શ્રેષ્ઠ બતાવો છો. આ શું સમજણ છે તમારી? આ સમજણ કઈ છે? એ તો મોટા પુરુષના શબ્દોને આપણે સમજી ન શકીએ, પણ મોટા પુરુષો તો સમાજને જણાવવા માટે જ કીધું હોય. આ પ્રશ્નોત્તરી થઈ ન હોય તો આપણે ખબર કેમ પડે કે પ્રમાદ અને મોહ કેવી રીતે ટાળવા? વહેલા ઉઠવું, ભજન કરી લેવું, ભક્તિ કરી લેવી, ખબરદાર થઈને લાગી પડવું. મોટા મોટા સંતો રાત્રે જાગીને ભજન કર્યું છે, ત્યારે ભગવાનના ધામમાં ગયા છે. તે સિવાય ન જવાય. એટલે આપણે એક પાઠ હતો ને, ટકેસર ભાજી ટકેસર ખાય, અંધેરી નગરી, એવું છે.
અંધેરી નગરીમાં એવું એક જ ભાવ બધો, ગોળનો, ખોરનો, ખાંડનો, ઘીનો, તેલનો એક જ ભાવ, જે લેવું હોય તો. ઘણી જગ્યાએ તમે જશો ને તો 1 રૂપિયાની વસ્તુ મળે. અમેરિકામાં એવા સ્ટોર હોય છે, પણ એ તો ગોઠવીને એવું જ રાખે કે રૂપિયાની ચીજ જ રાખે, વધારે રાખે નહીં. પણ ટકેસર ભાજી, ટકેસર ખાજા, એમાં તો કંઈ ગમે તે વસ્તુ, ઘી લો, ગોળ લો, ખાંડ લો, તેલ લો, બધું એક જ ભાવ આવે. એ કંઈ ભગવાનના ધામમાં નથી. હા, જૂના આપણે ભણતા ત્યારે એક પાઠ આવતો, એમાં એવું છે કે એક ડોશીનો દીકરો દબાઈ ગયો, મકાન પડ્યું ને એમાં, એટલે પેલો ફરિયાદ કરી કે મારું મકાન પડ્યું ને મારો દીકરો દબાઈ ગયો ને મરી ગયો, મહારાજા નિર્ણય કરો. મહારાજા કે દીકરો તમારો દબાઈ ગયો? તો કે મકાન કોને ચડ્યું હતું? મકાન તો કડિયાએ ચડ્યું. બોલાવો કડિયાને. કડિયાને બોલાયો. આવું મકાન કેમ ચડ્યું? આ દિવાલો પડી ગઈ અને ડોશીનો દીકરો દબાઈ ગયો, મકાન ચડવાની તારે શું જરૂર હતી? તો કે મહારાજા હું તો ખાલી ઈંટો ચોડતો જ હતો, ગાર તો અંદર બીજા નાખતા, માટીથી ચડવાનું હોય તો બીજા નાખતા હતા. બોલાવો એને તના છૂટો કરી દો. કે આવી ઢીલી ગાર કેમ નાખી અંદર? કડક નાખવી હતી ને અંદર. આ દિવાલ પડી નીચે, છોકરો ડોશીનો છોકરો મરી ગયો. તો કે મહારાજા મેં તો ખાલી ગાર નાખી, પાણી નાખનારો બીજો હતો. લે પાણી નાખનાર શું કરે? બોલાવો પાણી નાખનારને. આટલું બધું પાણી કેમ નાખી દીધું? આ દિવાલ ગાર ઢીલી થઈ જઈને દિવાલ નીચે પડી. તો કે એમાં કંઈ મારો વાંક નથી. ત્યાં અહીંયાથી એક સાધુ જતો હતો, હું સાધુની સામે જોવા રહ્યો, એમાં પાણી વધારે પડી ગયું. મૂકો એને પડતો, સાધુને બોલાવો. બોલો ભાઈ, સાધુને બોલાવ્યો. એ આનંદ, એને બોલાવ્યો. તો ચાલ શું ફાંસીની સજા? પણ મારો વાંક શું? તારો વાંક એ ત્યાંથી નીકળો શું કરવા? હવે નીકળે, રસ્તામાં નીકળે નહીં. આવી અંધેરી નગરી હોય ભાઈ, લઈ ગયા ફાંસી ચડાવવા. એના ગુરુની ખબર પડી કે આ તો ચડાવી જશે માથે હારાને. જીવનથી ગયો. અને ગુરુ આવ્યો. બરાબર, ફાંસીએ ચડાવે એને વાંધો નથી, પણ આવો યોગ મળે કે ને, આવી તક કેને મળે? એને રહેવા દો, એને રહેવા દો. પેલો મારો નંબર લાગે, પેલે મારે ફાંસીએ ચડવું છે. તો કે બાપા વાંક આનો, વાંક ભલે એનો હોય, પણ આ સમય સારો છે ને, આ ગમે તે એક જ ચડાવવાનો હોય ને તો આ ચડાવી દો. કે ગુરુ કે મને ને શિષ્ય કે ના ના ગુરુજી તમારો નંબર નહીં, મારો જ નંબર હોય. તમે શું ને મારા બદલે? ના, મારે જ ચડવાનું છે. એટલે રાજાને એમ થયું કે આમાં કંઈક લાભ જેવું લાગે છે. રાજા કે તમે બધા રહેવા દો, મને ચડાવવા દો. ચડાવી દીધો રાજાને. ભાઈ હવે પૂરું થઈ ગયું. આ કંઈ અંધેરી નગરી નથી કે ટકેસર ભાજીને ટકેસર ખાજે એવું ચાલતું ને. મહારાજ કે અહીં તો તલતલનો ભાગ લેવાય એવું છે. તલતલનો હિસાબ રાખે એમ છે. કેવી રીતે રાખે છે? કે આટલા બધાનો હિસાબ કેવી રીતે રાખે? એ હિસાબ રાખનારો બેઠો છે. જુઓ ને કેવું અદલસો બદલ ચાલે છે. ઉનાળામાં કોઈ વાદળ ન દેખાય, ચોમાસાના વાદળ થાય ને વરસાદ પડે, ઉનાળાની ગરમી પડે, શિયાળાનો વરસાદ પડે, આ શું ઉનાળાનો ચોમાસાનો વરસાદ પડે અને શિયાળાની ઠંડી પડે. આ કેવું સરસ ચાલ્યા કરે છે કામ. જુઓ, એ ભગવાન ન્યાયાધીશ છે, બધાનો ન્યાય પૂરો પાડે. તેને તમે ભક્ત પ્રહલાદને મોં ટાળાનો ખટકો ન રાખે, તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો. અને જે શું તમારી એવી અવળી સમજણ છે કે જેમ અને ગાફેલી રાખે, તેને ભગવાનનો ભક્ત હશે તો પણ તેને પ્રમાદને મોહ, એ બે શત્રુ પીડ્યા વગર નહીં રહે. ભગવાનનો ભક્ત હશે અને પ્રમાદને મોહ રાખશે તો એને શત્રુ પીડ્યા વગર નહીં, અંતર શત્રુ પીડ્યા વગર નહીં રહે. ભલભલાઈ એ માગ્યું છે. પ્રહલાદજીને ભગવાનને નરસિંહ રૂપે રક્ષા કરી ત્યારે ભગવાને કહ્યું કે માગો માગો માગો, તમે જે માગો, તું મારો લાડીલો પુત્ર છો, તારા માટે મારે કુરબાની છે. ત્યારે પ્રહલાદજી એ કહ્યું મહારાજ માગવાનું કહેશો નહીં. આ જગત તો માગવા પાછળ જ દોડે છે. જગત તો કંઈ ને કંઈ માગી લે એવો છે. જગત કંઈ આ ભગવાન સંબંધી નહીં માગે, એને જગતને તો લોચા જ જોઈએ છીએ. એટલે તમે કોઈને માગવાનું કહેશો તો આખું બ્રહ્માંડ માગી લેશે. મારે માગવાનું ના કહો. તો ભગવાન કે મારી ઈચ્છા છે ને કંઈ તમને આપવું છે. ભગવાને કહ્યું અંતર શત્રુ થકી રક્ષા કરો. બસ ભગવાનની સવારે માગો કે હે મહારાજ અંતર શત્રુ શકે મારી રક્ષા કરો, અમને એની થકી બચાવી લો. એ ભગવાનની પાસે માગવાનું હોય. તો ભલભલાએ પોતાના મોહ અને પ્રમાદને જ દૂર કરવાનું માગ્યું છે. કોઈએ માગ્યું નથી ભેંસની જેમ કે પાડાની જેમ પાડી જેમ પથારીમાં પડ્યા રહીએ એવું માગ્યું નથી.
એનાથી શું મોટું? ઢોંગ કરવાથી શું મોટું? કરવાનું કંઈ નહીં અને ઢોંગ કરે એનાથી શું મોટું? દાખતરના દરબારમાં કરિયાણામાં દાખતર બહુ સારા સત્સંગી અને તે ભગવાનના એકાંતિક ભક્ત સવારે પૂજા કરવા બેઠેલા. એ પૂજા કલાક 1.5 કલાક ચાલે દાખતરની. તે દરમિયાન એક ગામનો બાવો બાવીની સાથે જાત્રા કરવા ગયેલો. જાત્રા કરીને પાછો આવ્યો. જાત્રા કરીને પાછા બધાને કંઠી બંધાવે તો ગંગા સ્નાન કરીને આવ્યા છે. આ તો ગંગા સ્નાન ચેલીઓ ચેલા બનાવે બધાને. જાત્રા બધા કંઠી બંધાવે. દાખતરની રાહ જોઈને બેઠેલા. કલાક પછી દાખતર જાગ્યા અને બધી વર્ણન કર્યું. હું તો ગંગાએ જી આવ્યો, અહીં જી આવ્યો, તે જી આવ્યો. તો કે સારું કર્યું. પછી હું મારે કંઠી તમારે શિષ્ય બનાવવો છે તો દાખતર હાથને બદલે પગ આપ્યો. પગે બાંધે. કંઠમાં પહેરાવાય ને કંઠી, પગ આપ્યો, પગમાં બાંધે. પણ આ ગંગાએ જી આવીશું. પછી એનો ચેલો કે ગુરુજી તો કાંઈ પીતા જ નથી, દૂધ જ પીએ છે. એમ તો ક્યાં તે મારું પાડું શું પીએ ત્યારે? હા, દવા વખત કે આ ભેંસની પાડું શું પીએ? એ દૂધ જ પીએ છે, ઘાસ ખાતું જ નથી. એ શ્રેષ્ઠ છે કે તું શ્રેષ્ઠ છે? એને તો સ્વામિનારાયણના દર્શને થયા છે, તને દર્શન થયા છે? તો ભાઈ આવા પ્રમાદને મોહ ટાળો. એનાથી એના કરતાં પાડું શ્રેષ્ઠ છે. સ્વામિનારાયણનું દર્શન થયું છે, તારે તો ક્યાં દર્શન થયું છે? હા, તેમ મહારાજ કે આવા મોહને પ્રમાદને ટાળતા શીખો. મહારાજ કે મદિરા પીએ તથા ભાંગ્ય પીએ તે જેમ વિમુખોને કેફ ચડે તેમ ભગવાનના ભક્તને પણ કેફ ચડે. ચડે કે ના ચડે? ભાંગ જ નહીં, મદિરાનું નિયમ જ છે. ભલભલાને કેફ ચડે, ગાંડો થાય. તે મદિરાને ભાંગરૂપી જે પ્રમાદ અને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમ જ ભગવાનના ભક્તને પણ નડે છે. અહીં એક ભક્ત હતા સૈજમાં ભક્ત હતા, બહુ સારા ભક્ત. મંદિરની પૂજા કરે. સૈજ મંદિર જૂનું મંદિર પૂજા કરતા, બહુ સારા કાકા. પછી પેલો શું કહેવાય લાખરોડા છે ને, લાખરોડા એક બાવાજી રહેતા હતા. એ બાવાજી શું ગાંજાની ખેતી કરે અને પ્રસાદમાં દરેકને ખૂબ ભરીને ગાંજો જ આપે. ગાંજો ઉગાડે ને પોતે જાતે ઉગાડે. આમ તો નિષેધ છે પણ એને કોઈ પહોંચતું નહોતું. એ બંદૂક લઈને ઊભો થઈ જતો હોય. પોલીસે કે મરવા દો, આને શું કરી ત્યારે બધાને ગાંજાની પ્રસાદી આપે ખૂબ ભરીને. તે આ ભગત એક ફરા ગયા. તે આને તો ખબર નહીં બાપલાને આને શું કહેવાય, ગાંજો કહેવાય, ભાંગ. પ્રસાદ એટલે પ્રસાદ એક ફરા ખાધો. એક જ વાર ગયા હો. પછી પોતે પૂજા કરે તો કોઈ જાય ને પ્રસાદ લેતા આવજો હો. બાપુનો પ્રસાદ બહુ સારો હોય, કારણ કે મસ્તી આવી જાય ને પ્રસાદથી, કે પ્રસાદ લેતા આવજો. હવે આવા ભગવાનના ભક્ત હતા તો એને રંગ ચડી ગયો. બોલો પ્રસાદનો, પ્રસાદ લેતા આવજો હો. બાપુનો પ્રસાદ બહુ સારો કે લેતા આવજો. એટલે ગમે તેવો ખાય ને તેને પ્રમાદને મોહ તે વિમુખ જીવને નડે તેમજ ભગવાનના ભક્તને પણ નડે. ને વિમુખમાં ને હરિભક્તોમાં ફેર એટલો ભાઈ પ્રશાંતભાઈ, ફેર એટલો કે વિમુખ ટાળવાનો પ્રયત્ન કરે તો ટળે નહીં, અને ભગવાનના ભક્તને ભગવાનની નિષ્ઠા હોય ને તો પ્રમાદને મોહ ટળી જાય કે મારે આ ન શોભે. જગતના જીવને શોભે ન શોભે નીચે જરૂર છે, એ તો ખાવું પીને મજા કરો. એટલે જગતના જીવથી આ પ્રમાદને મોહ ટળતા નથી. જ્યારે ભગવાનના ભક્તને છે પ્રમાદને મોહ ટળી જાય, ટાળવાનો પ્રયત્ન કરે. મારે ફેર એટલો જ છે ખાલી, વિમુખને એ શત્રુ ટળે નહીં, અને ભગવાનના ભક્તોનો જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય છે. એટલા માટે ભગવાનના ભક્તને વિશેષ છે. અને ગળા ફેલાઈ રાખે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહીં, ચલાવી ના લેવાય, સત્સંગમાં ચલાવી ના લેવાય. ના નવો સવારની એને જ કહી દેવું પડે આ નિયમ છે. આ નિયમમાં રહેવું હોય તો તારે પ્રેમથી રહેવાનું, ના રહેવું હોય એનાથી બીજો બગડે ભાઈ. હા, એનાથી બીજો બગડે. સત્સંગમાં આવીને આગળવાન બેસતો હોય એને આગળ બેસાડીએ અને બધું ખાતો હોય, બીડી પીતો હોય, તમાકુ ખાતો હોય, લસણ ખાતો હોય, ડુંગળી ખાતો હોય, આપણે કંઈ નવો છે ને સુધરી જશે એને માન આપીને બેસાડીએ તો બીજાને એમ જ થાય ને આવું ખાઈએ તો જ આગળ બેસાડાય, નહીં તો ના બેસાડે આગળ. હા, સંતો આગળ આપણે ક્યારે બેસાડે? નાના માટે. અને એને બેસાડવો સુપરા પડે આગળ, કંઈક લાલચ હોય તો શેના માટે બેસાડવો પડે? મોટો આપણે જાણીએ છીએ દારૂડિયો છે આરો, કોઈ કામનો નથી, તો એને આગળ બેસાડીએ છીએ. કેમ બેસાડીએ છીએ? કે 5-50 લાખ રૂપિયા મળી જાય એની પાસેથી. હા ભાઈ પરમ ભક્ત છે. પરમ ભક્ત નહીં, એ દારૂનો ભગત છે. હા,
અફીણ તમાકુનો ભગત છે, બાકી આનો કંઈ ભગત નથી. તમારો ભગત એટલા માટે છે, પૈસા માટેનો ભગત છે. બાકી જેને આ ભગવાનની જ પડી છે, આ લોકના લોચાની પડી નથી, કોઈની સાથે શહેનશાહ શા માટે રાખે? શહેનશાહ શેના માટે રાખે? શા માટે રાખે? દિલ્હીનો બાદશાહ અમદાવાદ આવતો હતો. દિલ્હીનો બાદશાહ અમદાવાદ આવતો હતો. એમાં વિવેકાનંદને એ પણ સ્વામી રામતીર્થ એ પણ અમદાવાદ આવતા હતા દિલ્હીથી. એટલે કોઈકે કીધું કે બાબા બાબા, તો કે હા આજે તો યોગ હો ગયા. ક્યાં યોગ હુઆ? તો કે દિલ્હીનો બાદશાહ અમદાવાદ આવે છે. વિવેકાનંદ નીચે ઉતરી ગયા. एक ट्रेन में 2 बादशाह नहीं बैठ सकते हैं. हाँ, एक ट्रेन में 2 बादशाह नहीं मैं भी बादशाह हूँ, वो ही भी बादशाह है. मैं ईश्वर का बादशाह हूँ, वो तो जगत का बादशाह है. श्रीपति श्रीधरम भक्ति धर्मात्मदम वासुदेव ब्रह्मदेव माधवम केशवम